Hello friends, good morning everyone. Today I will discuss about purine and uride compound. તમારા સિલેબસનું યુનિટ 1A જે છે એ પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ છે, જેના વિશે આજે આપણે ડિસ્કસ કરીએ. તો આપણે પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં બાયોમોલેક્યુલર્સ શું છે, બાયોકેમિસ્ટ્રી શું છે, એના વિશે થોડું આપણે જાણીએ. બાયોમોલેક્યુલર્સ એટલે કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ અને ન્યુક્લિક એસિડ, આ બધા જ જે છે શું છે, બાયોમોલેક્યુલર્સ એટલે કે જૈવિક અણુઓ. બરાબર, તમારે 12માની અંદર 12th સાયન્સની અંદર તમારે જૈવિક અણુઓ એવું યુનિટ તમે ભણી ગયા, જેની અંદર પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, ન્યુક્લિક એસિડ, હોર્મોન્સ એવું બધું તમે અંદર ભણતા. બરાબર, તો એ જે બાયોમોલેક્યુલ્સ છે, જૈવિક અણુઓ જે છે, એમાં આપણે પ્રોટીન જે છે એ જોઈ ગયા. એમિનો એસિડના યુનિટની અંદર આપણે જોયું કે ઘણા બધા આલ્ફા એમિનો એસિડ જોડાય અને શું બનાવે છે, પ્રોટીન બનાવે છે, જે આપણે યુનિટ જોઈ ગયા. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીનનું યુનિટ, એમિનો એસિડનું યુનિટ જે હતું, પ્રોટીન, પોલીપેપ્ટાઇડ અને એમિનો એસિડ, એની અંદર જોયું કે ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરે છે, પ્રોટીનની રચના કરે છે. યુનિટ આપણે કમ્પ્લીટ થઈ ગયું. અને સેકન્ડ યુનિટ તમારું પ્યુરિન્સ અને યુરાઇડ સંયોજનો એ છે. તો હવે પ્યુરિન અને યુરાઇડ સંયોજનો શું છે, જો એ તમારે સમજવું હોય તો પહેલાં તમારે ન્યુક્લિક એસિડ સમજવું પડે કે ન્યુક્લિક એસિડ શું છે. ન્યુક્લિક એસિડ સમજો તો તમને પ્યુરિન અને યુરાઇડ સંયોજનો છે એ તમને ખ્યાલ આવે કે પ્યુરિન અને યુરાઇડ સંયોજનોનું મહત્ત્વ શું છે અને શેની અંદર આવેલા હોય છે. બરાબર, તો આજે આપણે જોઈએ કે જેમ તમે એમિનો એસિડમાંથી પ્રોટીન જે બને છે, બરાબર, આ મોનોમરના અણુ જે છે એમિનો એસિડ, ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરે છે, પ્રોટીનની રચના કરે છે. તો એવી જ રીતે જે છે ન્યુક્લિક એસિડ એ શું છે, તો કે અ પોલિમર કમ્પાઉન્ડ ઓફ અ શુગર ઇન ઓર્ગેનિક બેઝ એન્ડ ફોસ્ફોરિક એસિડ. એટલે શું છે, તો કે પોલિમર અણુ છે ન્યુક્લિક એસિડ. કોનો, તો કે શુગર, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડનો મોનોમર અણુ જે છે એ શું છે, ન્યુક્લિક એસિડ છે. એના પછી આપણે લિપિડ જોઈએ તો તમને ખબર છે લિપિડ શું છે, ફેટ છે, ઓઇલ છે. કાર્બોહાઈડ્રેટ છે તો કાર્બોહાઈડ્રેટ પણ શું છે, જે તમારે સેમેસ્ટર 6માં ભણવાનું આવશે કાર્બોહાઈડ્રેટ. બરાબર, સેમેસ્ટર 6માં કાર્બોહાઈડ્રેટ ભણશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો અત્યારે તમને એટલું કહું કે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, રિબોઝ છે, ડીઓક્સીરિબોઝ છે, આ બધી શર્કરા જે છે એ શું છે, તો કે કાર્બોહાઈડ્રેટનો મોનોમર છે. બરાબર, તો તમારે આ યુનિટની અંદર યુરાઇડ અને પ્યુરિન સંયોજનો સમજવાના છે, તો તમારે ન્યુક્લિક એસિડ જે છે એને સમજવું પડે કે ન્યુક્લિક એસિડ શું છે. તો ન્યુક્લિક એસિડ એક જૈવિક અણુ છે. બરાબર, જૈવિક અણુ. જૈવિક અણુ એટલે શું, તો કે જીવંત કોષમાં રહેલો અણુ. બરાબર, મનુષ્યનું બોડી તમને ખબર છે કે શેનું બનેલું છે, તો કે કોષનું. લાખો કરોડો કોષ ભેગા થઈ અને શેની રચના કરે છે, પેશીની રચના કરે છે. પેશી જોડાય અને શું બનાવે છે, અંગ બનાવે છે. અને ઘણા બધા અંગ જોડાય અને મનુષ્યનું આખું શરીર બનાવે છે. તો કોઈ પણ જીવંત કોષ, એ પછી એનિમલ્સ હોય અથવા તો પ્લાન્ટ્સ હોય અથવા બેક્ટેરિયા હોય, વાયરસ હોય, કંઈ પણ હોય, ફૂગ હોય, એના જીવંત કોષની અંદર શું રહેલું હશે, ન્યુક્લિક એસિડ રહેલું હશે. તો આપણે જોઈએ કે બાયોકેમિસ્ટ્રી ઓફ ન્યુક્લિક એસિડ. તો તમને એમ થશે યુનિટનું નામ તો પ્યુરિન્સ અને યુરાઇડ સંયોજનો છે, તો આ ન્યુક્લિક એસિડને એને શું રિલેશન છે. બરાબર, શેને, પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ જે છે એને ન્યુક્લિક એસિડને શું રિલેશન છે. તો અત્યારે તમારા યુનિટ જે છે એમાં તમારે પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ ભણવાના છે. અને એ કમ્પાઉન્ડનો ઉપયોગ કરી અને ટીવાયમાં તમારે સેમેસ્ટર 5ની અંદર શેનું, તો કે ન્યુક્લિક એસિડનું યુનિટ આવશે. તમારે સેકન્ડ યુનિટ જે છે સેમેસ્ટર 5માં એ ન્યુક્લિક એસિડનું છે. એટલે આ યુનિટ જ્યાં તમારું કમ્પ્લીટ થશે એનું જ તમારે કન્ટિન્યુ ક્યાં આવશે, સેમેસ્ટર 5માં. તો આપણે થોડું ન્યુક્લિક એસિડ જોઈ લઈએ અને એના ઉપરથી આપણે જોઈએ
પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ, બરાબર. તો ન્યુક્લિક એસિડની બાયોકેમિસ્ટ્રી શું કહે છે? તો કે ન્યુક્લિક એસિડ છે જીવનના તમામ જાણીતા સ્વરૂપો માટે આવશ્યક જૈવિક અણુ છે, બરાબર. તે જીવંત કોષના કોષ કેન્દ્રમાં રહેલું છે. હવે તમને કીધું કે જીવંત કોષ, લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એનું ન્યુક્લિયસ જે છે એની અંદર શું આવેલું છે? ન્યુક્લિક એસિડ આવેલું છે. એ જીવંત કોષ પછી કોઈ પણ હોઈ શકે, મનુષ્યનો હોય અથવા તો પ્રાણીનો હોય અથવા તો ફૂગ, બેક્ટેરિયા, વાયરસ કે વનસ્પતિ, બરાબર. બધાના ન્યુક્લિયસ, જીવંત કોષ એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમના ન્યુક્લિયસની અંદર શું રહેલું છે? ન્યુક્લિક એસિડ રહેલું છે. તે આનુવંશિક ખાસિયતો માટે જવાબદાર છે. હવે તમને થશે આનુવંશિક ખાસિયતો એટલે શું? તો વારસાગત લક્ષણો, બરાબર. આનુવંશિક ખાસિયતો એટલે કે વારસાગત લક્ષણો. એક પેઢીમાંથી બીજી પેઢીમાં અને બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં જે વારસાગત લક્ષણો આવે છે એના માટે કોણ જવાબદાર છે? ન્યુક્લિક એસિડ જવાબદાર છે. એટલે કે તે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણો આવે છે, હવે જે આપણે જોઈએ કે આપણા પેરેન્ટ્સના લક્ષણો હોય એ છે ને, તો કે એના ચાઇલ્ડમાં આવતા હોય, બરાબર. પેરેન્ટ્સના લક્ષણો ચાઇલ્ડમાં અને એ જે ચાઇલ્ડ હોય એના પાછા ચાઇલ્ડ હોય એના લક્ષણો એમાં. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં જે લક્ષણો વારસાગત આવે છે એના માટે કોણ જવાબદાર છે? ન્યુક્લિક એસિડ જવાબદાર છે. હવે ન્યુક્લિક એસિડ શબ્દ ડીએનએ અને આરએનએનું એકંદર નામ છે. હવે ન્યુક્લિક એસિડ શું છે? તો કે ડીએનએ અને આરએનએ, બરાબર. આપણે ન્યુક્લિક એસિડ સમજી લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ન્યુક્લિક એસિડની અંદર યુરાઇડ અને પ્યુરિન સંયોજનો ક્યાં વપરાય છે, બરાબર. તો શું કહે છે? તેઓ ન્યુક્લિયોટાઇડ્સથી બનેલા છે. હવે જુઓ, હવે તમારો મેઇન પોઈન્ટ જે છે એ આવ્યો, બરાબર. કે પ્યુરિન અને યુરાઇડ સંયોજનો જે છે કઈ રીતે ન્યુક્લિક એસિડ સાથે સંયોજાયેલા છે? તો શું કહે છે? તો કે તેઓ ન્યુક્લિયોટાઇડ્સથી બનેલા છે, જે 3 ઘટકોના બનેલા મોનોમર છે. હવે 3 ઘટકો કયા કયા? તો કે 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા, ફોસ્ફેટ જૂથ, અહીંયા ડીએનએ અને આરએનએ છે એની જગ્યાએ આવશે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. 5 કાર્બનવાળી શર્કરા છે એને શું કહેવાય? રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. અને એ જ્યારે જોડાયેલી હોય તો એને શું, અને ન્યુક્લિક એસિડ બનાવે તો એ ન્યુક્લિક એસિડને શું કહેવાય? ડીએનએ અને આરએનએ કહેવાય. ફોસ્ફેટ જૂથ એટલે કે PO4 અને નાઇટ્રોજન બેઝ. હવે તમારો મેઇન છે યુરાઇડ અને પ્યુરિનનું સંયોજનનું યુનિટ જે છે એ નાઇટ્રોજન બેઝ છે, બરાબર. એટલે નાઇટ્રોજન બેઝ જોડાય કોની સાથે? ફોસ્ફેટ જૂથ અને શર્કરા સાથે જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડની રચના કરશે. આપણે ચાર્ટ જોઈએ ત્યાં તમને ન્યુક્લિક એસિડ શું છે એ સમજાણું તો કે લિવિંગ ઓર્ગેનિઝમના ન્યુક્લિયસમાં રહેલું ન્યુક્લિક એસિડ, બરાબર. હવે આપણે એનો ચાર્ટ જોઈએ કે ન્યુક્લિક એસિડ અને નાઇટ્રોજન બેઝને કઈ રીતે રિલેશન છે? તો કે ન્યુક્લિક એસિડ જે છે એ ડીએનએ અને આરએનએ છે. ડીએનએ અને આરએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. આ જે તમારો બેઝ જે છે એ ટીવાયનો છે, બરાબર. આનું આજ તમારે ક્યાં આવશે? ટીવાયની અંદર આવશે. એટલે એક વખત અત્યારે જોઈ લ્યો અને પછી આપણે જોઈએ પ્યુરિન અને યુરાઇડ સંયોજનો. તો ડીએનએ અને આરએનએ જે છે એ શેના બનેલા છે? ન્યુક્લિયોટાઇડના. શેના? ન્યુક્લિયોટાઇડના. હવે ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે? ફોસ્ફેટ ગ્રુપ, શુગર અને બેઝ. આ બેઝ એટલે કે નાઇટ્રોજન બેઝ, જેની અંદર નાઇટ્રોજન આવેલું હશે. નાઇટ્રોજન યુક્ત હિટ્રોસાયક્લિક રિંગ આવેલી હશે. એટલે નાઇટ્રોજન બેઝ અને બે જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે, બરાબર. જુઓ તમને એની નીચે ન્યુક્લિયોસાઇડ લખેલું છે કે નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે. તો જે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડની અંદર નાઇટ્રોજન બેઝ ક્યાં આવ્યો? તો કે નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફેટ જોડાય અને ન્યુક્લિયોટાઇડ બનાવશે. એ ન્યુક્લિયોટાઇડ ઘણા બધા જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડ. જેમ આપણે એમિનો એસિડ અને પ્રોટીન, બરાબર. ન્યુક્લિક એસિડના 2 પ્રકાર છે, ડીએનએ અને આરએનએ, બરાબર. પણ ન્યુક્લિયોટાઇડ શું છે? તો કે ન્યુક્લિક એસિડનો મોનોમર. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડની રચના કરશે. આપણે એમિનો એસિડ અને પ્રોટીનમાં જોયું તો કે ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરે છે?
પ્રોટીનની રચના કરે છે. તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડની રચના કરશે. તો ન્યુક્લિયોટાઇડ શું છે? તો કે નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફેટ ગ્રુપ છે. બરાબર. અને એ નાઇટ્રોજન બેઝ જે છે એની અંદર આપણું પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ આવેલો હશે, જે આપણે જોઈએ. હવે નાઇટ્રોજન બેઝ તમને મેં પહેલાં જ કીધું કે નાઇટ્રોજન બેઝ ક્યાં છે? નાઇટ્રોજન બેઝ શુગર અને ફોસ્ફેટ ગ્રુપ જોડાય અને ન્યુક્લિયોટાઇડ બનાવે છે. પણ નાઇટ્રોજન બેઝ જે છે એ શું છે એ હવે આપણે જોઈએ. તો નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના છે, પ્યુરિન્સ અને પિરિમિડિન્સ. બરાબર, પ્યુરિન અને પિરિમિડિન. તો તમને એમ થશે કે પ્યુરિન અને પિરિમિડિન એટલે શું? તો એ 1 ટાઈપ ઓફ નાઇટ્રોજન યુક્ત શું છે? નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ એને શા માટે કીધા? તો કે નાઇટ્રોજન એની અંદર આવેલો નાઇટ્રોજન જે છે એ બેઝ તરીકે વર્તે છે. બરાબર, બેઝ તરીકે વર્તવું એટલે શું? તો તમને ખબર છે કે લુઈસ સિદ્ધાંત પ્રમાણે જે લોન પેર ઇલેક્ટ્રોન હોય, નાઇટ્રોજન પાસે રહેલી લોન પેર ઇલેક્ટ્રોન જો એનું દાન કરી દે, ડોનેટ કરી દે લોન પેર ઇલેક્ટ્રોનનું, તો એ કેવો થશે? બેઝ તરીકે વર્તશે. અને જો એ લોન પેર ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લે એટલે કે સ્વીકારી લે તો એ કેવો? એસિડિક તરીકે વર્તશે. તો અહીંયા નાઇટ્રોજન બેઝમાં રહેલો નાઇટ્રોજન છે એ કેવો છે? બેઝિક છે, એટલે કે બેઝ તરીકે વર્તે છે. તો એ નાઇટ્રોજન બેઝ જે છે એ 2 ટાઈપના છે, પ્યુરિન અને પિરિમિડિન. બરાબર, પ્યુરિનની અંદર તમારે એડેનિન અને ગ્વાનિન, જ્યારે પિરિમિડિન આપણા સિલેબસમાં અત્યારે સિલેબસ એટલે સેમેસ્ટર 5માં તમારે આવશે, પણ અત્યારે તમારે સેમેસ્ટર 3 પૂરતું આને ભૂલી જવાનું છે. બરાબર, પિરિમિડિન જે છે ને અત્યારે આપણે યાદ રાખવાની જરૂર નથી. તમારે ક્યાંથી ખાલી યાદ રાખવાનું છે? નાઇટ્રોજન બેઝ, કે ન્યુક્લિક એસિડની અંદર રહેલા નાઇટ્રોજન બેઝ છે એની અંદર શું આવેલું છે? તો કે પ્યુરિન્સ આવેલું છે. એ પ્યુરિન્સ છે એક જાતનો નાઇટ્રોજન બેઝ છે. હવે પ્યુરિન્સ જે છે એ એડેનિન અને ગ્વાનિન, બરાબર, એ આપણા સિલેબસમાં છે. કેટલું? તો કે આ પ્યુરિન કમ્પાઉન્ડ. આની આપણે જરૂર સેમેસ્ટર 3માં નથી. ખાલી પ્યુરિન કમ્પાઉન્ડ છે એ અને યુરાઇડ જે છે આના પછી આપણે જોઈએ. બરાબર, તો આ જે પ્યુરિન્સ જે છે એ 2 ટાઈપના છે, એડેનિન અને ગ્વાનિન. તો તમને એ ખ્યાલ આવી ગયો કે ન્યુક્લિક એસિડની અંદર રહેલો ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડના બનેલા છે. ન્યુક્લિયોટાઇડ કોના બનેલા છે? તો કે નાઇટ્રોજન બેઝના. નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફેટ ગ્રુપ જોડાય અને ન્યુક્લિયોટાઇડ બનાવશે. પણ એ જે નાઇટ્રોજન બેઝ છે એ શું છે? તો કે નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના છે, પ્યુરિન્સ અને પિરિમિડિન્સ. બરાબર, પ્યુરિન અને પિરિમિડિન. એટલે પ્યુરિન્સ જે છે એ એડેનિન અને ગ્વાનિન. તો આપણે એડેનિન અને ગ્વાનિનની સિન્થેસિસને એવું બધું કરી અને આગળ જોઈશું. બરાબર, એના પછી જુઓ તો શું બતાવે છે? તો કે આ એક જાતનો બેઝ. બરાબર, આ બેઝ જે છે એ આપણો નાઇટ્રોજન બેઝ છે. બરાબર, અહીંયા જુદા જુદા સ્ટ્રક્ચર ફરતા રહે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ અને શુગર અને ફોસ્ફેટ સાથે જોડાય અને શેની રચના કરશે? આ આખું બંધારણ જે છે એ ન્યુક્લિયોટાઇડનું છે. બરાબર, આપણે એમિનો એસિડમાં એક NH2 CH2 COOH એટલે કે એમિનો એસિડ, અને ઘણા બધા એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનાવે. તો આ જે ન્યુક્લિયોટાઇડ એક છે એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરે છે? તો કે ન્યુક્લિક એસિડની રચના કરે છે. હવે તમને એટલો તો ખ્યાલ આવ્યો હશે કે ન્યુક્લિક એસિડ શું છે, ક્યાં આવેલા છે, અને એની અંદર નાઇટ્રોજન બેઝ ક્યાં આવેલા છે, અને પ્યુરિન્સ શું છે. જો ફરી એક વખત કહું તો લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જીવંત કોષની અંદર, એ જીવંત કોષ પછી મનુષ્યનો હોય, પ્રાણીનો હોય, એનિમલ પ્લાન્ટ એટલે કે વનસ્પતિનો હોય, ફૂગ હોય, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, કોઈ પણનો જીવંત કોષ એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ. જીવંત કોષને શું કહેવાય? લિવિંગ ઓર્ગેનિઝમ. લિવિંગ ઓર્ગેનિઝમના ન્યુક્લિયોટાઇડમાં લિવિંગ ઓર્ગેનિઝમના ન્યુક્લિયસમાં, ન્યુક્લિયસ એટલે કે એનું કેન્દ્ર. બરાબર, જીવંત કોષના કેન્દ્રની અંદર શું આવેલું છે? ન્યુક્લિક એસિડ આવેલું છે. એ ન્યુક્લિક એસિડ શેના બનેલા છે? તો કે ન્યુક્લિયોટાઇડના. એ ન્યુક્લિયોટાઇડ જે છે, આ એક ન્યુક્લિયોટાઇડ, એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરે છે? ન્યુક્લિક એસિડની રચના કરે છે. તો એ ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડની અંદર શું આવેલું છે? નાઇટ્રોજન બેઝ આવેલું છે, શુગર આવેલું છે અને ફોસ્ફેટ
ગ્રુપ આવેલું છે. તો આપણે જે પ્યુરિન કમ્પાઉન્ડ ભણવાના છે એ ક્યાં છે તો કે નાઇટ્રોજન બેઝની અંદર હશે. બરાબર, એટલે આપણે અત્યારે આ બેની કંઈ જરૂર નથી અને આપણે અત્યારે ભૂલી જવાનું, પણ આપણે યાદ રાખવાનું છે નાઇટ્રોજન બેઝ. તમે પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ ભણો પણ જો એ બોડીની અંદર કઈ રીતે કામ કરે છે, ક્યાં આવેલું છે એનો તમને ખ્યાલ ન હોય તો તમે એની કેમિસ્ટ્રી ભણીને શું ફાયદો છે? કંઈ જ ફાયદો નથી. બરાબર, તો જે નાઇટ્રોજન બેઝ ક્યાં આવેલા છે તમને હવે થોડો આઈડિયા આવી ગયો હશે કે નાઇટ્રોજન બેઝ શું છે અને ક્યાં આવેલું છે. તો એ નાઇટ્રોજન બેઝ જે છે એ 2 ટાઈપના છે. આપણે જોયું કે પ્યુરિન અને પિરિમિડિન. નાઇટ્રોજન બેઝ કેટલા? પ્યુરિન અને પિરિમિડિન 2 ટાઈપના છે. તો અત્યારે જે તમારે પ્યુરિન્સ એન્ડ યુરાઇડ કમ્પાઉન્ડ ભણવાનું છે એની અંદર તમારે શું ભણવાનું છે એ આપણે જોઈ લઈએ. તો બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ પ્યુરિન્સ એન્ડ યુરાઇડ કમ્પાઉન્ડ, એટલે કે પ્યુરિન અને યુરાઇડ સંયોજનની પ્રસ્તાવના. એના પછી તમારે ડિટર્મિનેશન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ યુરિક એસિડ એન્ડ સિન્થેસિસ ઓફ યુરિક એસિડ. બરાબર, તો યુરિક એસિડ જે છે એક જાતનો પ્યુરિન કમ્પાઉન્ડ છે અને એનું તમારે શું બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ તમારે કરવાનું છે. શેનું? તો કે યુરિક એસિડનું. બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ પ્યુરિન એન્ડ યુરાઇડ કમ્પાઉન્ડ, એટલે કે બંનેની પ્રસ્તાવના, બંનેનું ક્લાસિફિકેશન અને યુરિક એસિડનું બંધારણ સાબિત કરી અને એનું તમારે શું સંશ્લેષણ એટલે કે એનું સિન્થેસિસ કરવાનું છે. હવે સિન્થેસિસ ઓફ એડિનિન, ગ્વાનિન, કેફીન, થિયોબ્રોમિન અને થિયોફિલિન ફ્રોમ યુરિક એસિડ. શું કહે છે? તો કે યુરિક એસિડમાંથી એડેનિન, ગ્વાનિન, કેફીન, થિયોબ્રોમિન અને થિયોફિલિનનું સંશ્લેષણ. તો તમારા યુનિટના આટલા પોઈન્ટ છે જેમાં તમે મોસ્ટ IMPM કહો કે વારંવાર ક્વેશ્ચન પૂછાતો હોય એક્ઝામમાં તો યુરિક એસિડનું સંશ્લેષણ અને આ 5 સિન્થેસિસ જે છે એમાંથી 2-3 દર વખત એક્ઝામમાં પૂછાતી હોય. બાકી આપણે જોઈશું પ્યુરિન અને યુરાઇડ સંયોજનોનું પ્રસ્તાવના અને એનું ક્લાસિફિકેશન. ફરી એક વખત નજર કરી લો શું કોન્સેપ્ટ કહે છે. તો કે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડ શેના બનેલા છે તો કે નાઇટ્રોજન બેઝના બનેલા છે અને એ નાઇટ્રોજન બેઝ છે આપણે શું કરવાના છે? ભણવાના છે. બરાબર, તો આપણે શરૂ કરીએ યુનિટ. તો એનો ફર્સ્ટ પોઈન્ટ તમે જુઓ તો બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ પ્યુરિન્સ એન્ડ યુરાઇડ. તો આજે આપણે પ્યુરિન અને યુરાઇડ સંયોજનો શું છે એ જોઈએ. પછી કોન્સ્ટિટ્યુશન ઓફ યુરિક એસિડ એન્ડ ડિટર્મિનેશન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ યુરિક એસિડ એન્ડ સિન્થેસિસ ઓફ યુરિક એસિડ, એટલે કે એનું બંધારણ સાબિત કરી અને એનું તમારે સિન્થેસિસ છે. પણ આપણે જોઈએ કે યુરિક એસિડ શું છે અને એના ઉપરથી આપણે યુરિક એસિડમાંથી એડેનિન, ગ્વાનિન, કેફીન અને એનું થિયોબ્રોમિન અને થિયોફિલિનનું સંશ્લેષણ જોશું. બરાબર, તો યુરાઇડ સંયોજનો શું છે? બરાબર, તો યુરાઇડ સંયોજનો શું કહે છે? મેં તમને પહેલાં કીધું કે નાઇટ્રોજન બેઝ જે છે, નાઇટ્રોજન બેઝ અને શુગર ફોસ્ફેટ ગ્રુપ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની રચના કરશે. તો નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના છે, પ્યુરિન્સ એન્ડ પિરિમિડિન્સ. તો પ્યુરિન જે છે એ બનાવવા માટે શેની જરૂર પડે છે? યુરાઇડ કમ્પાઉન્ડની જરૂર પડે છે. બરાબર, આપણે પ્યુરિનની જરૂર હોય, પ્યુરિન બનાવવું હોય તો પ્યુરિન બનાવવા માટે શેની જરૂર પડે છે? યુરાઇડ સંયોજનોની જરૂર પડે છે. તો આપણે જોઈએ યુરાઇડ સંયોજન શું છે. તો યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને, હવે તમને ખબર હોવી જોઈએ કે યુરિયાનું બંધારણીય સૂત્ર શું છે તો કે NH2CO NH2 એટલે કે યુરિયા. બરાબર, તો શું કહે છે યુરાઇડ સંયોજન નામ ક્યાંથી પડ્યું તો કે યુરિયા ઉપરથી. યુરિયાનું બંધારણીય સૂત્ર NH2CO NH2. બરાબર, યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થો યુરાઇડ સંયોજનો કહેવાય છે. તો કે યુરિયા જે છે, યુરિયાના હાઇડ્રોજન એટલે કે NH2 માનો હાઇડ્રોજન અને એસાઇલ સમૂહ. હવે એસાઇલ સમૂહ CO જે છે એ જુદા જુદા ફોર્મમાં કાર્બોનિલ સમૂહ. CO એટલે શું થશે? C ડબલ બોન્ડ O એટલે કાર્બોનિલ. એમાં પછી COOH પણ આવે
આલ્ડીહાઇડ પણ આવે, કીટોન પણ આવે અને COO એટલે કે એસ્ટર પણ આવે. એટલે કયું ગ્રુપ થયું? એસાઇલ સમૂહ. બરાબર, કયું? એસાઇલ સમૂહ. તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને, આ સમજાઈ ગયું? એસાઇલ સમૂહ એટલે કે COOH પણ હોય, COOH પણ હોય, આલ્ડીહાઇડ પણ હોય, કાર્બોનિલ એટલે કે કીટોન પણ હોય અને એસ્ટર પણ હોઈ શકે. આ બધા જ સમૂહ જે છે એ કેવા થશે? તો કે એસાઇલ સમૂહ થશે. હવે તમે જુઓ તો એની ડેફિનેશન શું કહે છે? તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને CO ગ્રુપ આવવાથી બનતા પદાર્થોને યુરાઇડ સંયોજનો કહે છે. એટલે કે યુરિયા NH2CO NH2 એનો હાઇડ્રોજન પરમાણુ NH2 માનો એક હાઇડ્રોજન રિમૂવ થાય, એસિટાઇલ ક્લોરાઇડ. બરાબર, એસિટાઇલ એટલે કે CH3COOH એટલે કે એસિટિક એસિડ, એનો OH ગ્રુપ રિમૂવ થયો, ત્યાં ક્લોરિન આવ્યો એટલે એસિટાઇલ ક્લોરાઇડ. બરાબર, એસિટાઇલ ક્લોરાઇડ માનો ક્લોરિન અને NH2 માનો હાઇડ્રોજન, HCl કેવું થઈ જશે? રિમૂવ થઈ જશે અને જે તમને મળશે એ શું મળશે? એસિટાઇલ યુરિયા. એટલે કે નાઇટ્રોજનનો એક હાઇડ્રોજન રિમૂવ થયો અને અહીંયાથી ક્લોરિન, બંને વચ્ચે કેવો બોન્ડ બની ગયો? CONH બોન્ડ બની ગયો. એટલે એ જે બન્યું એ શું બન્યું? એસિટાઇલ યુરિયા. એસિટાઇલ યુરિયા જે છે એ શું છે? તો કે યુરાઇડ સંયોજન છે. બરાબર, એસિટાઇલ યુરિયા શું છે? યુરાઇડ સંયોજન છે. તો યુરાઇડ સંયોજનો એસિડ અને તેના વ્યુત્પન્નોની યુરિયા સાથેની પ્રક્રિયાથી બને છે. બરાબર, શું કહે છે? તો કે એસિડ અને તેના વ્યુત્પન્નોની યુરિયા સાથેની પ્રક્રિયાથી કોણ બને છે? યુરાઇડ સંયોજનો. તો આ યુરિયા અને આ એસિડનો વ્યુત્પન્ન એસિટાઇલ ક્લોરાઇડ, બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને જે બન્યું એસિટાઇલ યુરિયા, એને શું કહેવાય? યુરાઇડ સંયોજનો કહેવાય. અત્યારે તમે એટલું યાદ રાખો કે યુરાઇડ સંયોજનો શું છે? તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થો યુરાઇડ સંયોજનો છે. હવે આપણે યુરાઇડ સંયોજનો બીજા બનાવીએ. બરાબર, તો આ યુરિયા NH2CO NH2 અને આ શું છે? તો કે ઓક્ઝેલિક એસિડ. બરાબર, યુરિયા અને ઓક્ઝેલિક એસિડની રિએક્શન તમે કરશો તો શું થશે? તો કે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી OH અને અહીંયાથી OH, અહીંયા COOH છે. બરાબર, અહીંયા શું આવશે? H આવશે, COOH. એટલે અહીંયાથી OH, અહીંયાથી OH, અહીંયાથી બે OH અને અહીંયાથી એક H, અહીંયાથી 2H2O કેવું થઈ જશે? રિમૂવ થઈ જશે. અને જે બનશે એ શું બનશે? તો કે ઓક્ઝેલિક યુરિયા બનશે. બરાબર, એ જે ઓક્ઝેલિક યુરિયા છે એને શું બીજું? તો કે એને બીજું પેરાબેનિક એસિડ પણ કહેવાય. આને પેરાબેનિક એસિડ, આ જે છે એ પેરાબેનિક એસિડ અને નીચેનું જે છે એ શું છે? બાર્બિટ્યુરિક એસિડ. ફરી એક વખત જુઓ તો કે યુરિયા અને ઓક્ઝેલિક એસિડની રિએક્શન થઈ અને શું બનાવશે? તો કે ઓક્ઝાઇલ યુરિયા બનાવશે. એટલે અત્યારે તમારે આ જે છે એ સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે. શેનું છે? પેરાબેનિક એસિડ અને આ જે છે એ બાર્બ્યુટેરિક એસિડ. એટલે કે યુરિયા અને એસિડનો એસ્ટર અથવા તો કોઈ બી એનો વ્યુત્પન્ન જે છે આ પણ જુઓ તમે. યુરિયા અને એસિડનો વ્યુત્પન્ન જોડાય અને શું બનાવ્યું? તો કે મેલોનાઇલ યુરિયા, અને અથવા તો એને બાર્બ્યુટેરિક એસિડ કહેવાય અને આને પેરાબેનિક એસિડ કહેવાય. આ બંને જે છે એ શું છે? યુરાઇડ કમ્પાઉન્ડ છે અને બે ઇથેનોલ અણુ અહીંયા કેવા થાય છે? રિમૂવ થાય છે. બરાબર, તો જે આ યુરાઇડ સંયોજન છે એ શું કહે છે? તો કે યુરાઇડ સંયોજન પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ, અને આની પહેલાં આપણે જોયું એસિટાઇલ યુરિયા. આ ત્રણેય જે છે એ શું છે? યુરાઇડ કમ્પાઉન્ડ છે. જે કેવી રીતે બને છે? તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બને છે.
બરાબર. શેની? તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી શું બને છે? તો કે યુરાઇડ સંયોજન બને છે. તો હવે આપણે તો યુરાઇડ સંયોજનનું ક્લાસિફિકેશન જોવાનું છે, કઈ રીતે યુરાઇડ સંયોજન બને છે અને યુરાઇડ સંયોજન જોડાય અને પ્યુરિન સંયોજન કઈ રીતે બને છે એ આપણે જોશું. બરાબર. પણ એ પહેલાં પ્યુરિન સંયોજન શું છે એ જોઈ લઈએ. તો પ્યુરિન સંયોજન, યુરાઇડ સંયોજન સમજાણું કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવે તો જે સંયોજન બને એને શું કહેવાય? યુરાઇડ સંયોજન કહેવાય. પણ પ્યુરિન સંયોજન શું છે? તો પ્યુરિન એ હિટ્રોસાયક્લિક સુગંધિત કાર્બનિક સંયોજન છે. કેવું છે? હિટ્રોસાયક્લિક. તો તમને પહેલાં હિટ્રોસાયક્લિક ખબર હોવી જોઈએ. હિટ્રોસાયક્લિકને ગુજરાતીમાં કહેવાય વિષમ ચક્રીય સંયોજન. બરાબર. વિષમ ચક્રીય. તો વિષમ ચક્રીય શું છે? તો તમારે પહેલાં વિષમ પરમાણુ સમજવું પડે. તો વિષમ પરમાણુ શું છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયનો નાઇટ્રોજન કે ફોસ્ફરસ તત્વ આવેલું હોય તો એવા તત્વને એવા તત્વને હિટ્રો એટમ કહેવાય. અને હિટ્રોસાયક્લિક કોને કહેવાય? તો કે એવા તત્વ આવેલા એરોમેટિક કમ્પાઉન્ડને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. બરાબર. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના નાઇટ્રોજન કે ફોસ્ફરસ તત્વ પ્રેઝન્ટ હોય એવી સાયક્લિક રિંગને શું કહેવાય? હિટ્રોસાયક્લિક રિંગ કહેવાય. તો શું છે? તો કે પ્યુરિન જે છે એની અંદર શું આવેલું છે? હિટ્રો એટમ, એટલે કે નાઇટ્રોજન આવેલું છે, સાથે ચક્રીય રિંગ છે, એટલે એને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. જેમાં પિરિમિડિન રિંગ હોય છે. બરાબર. પિરિમિડિન રિંગ કોને કહેવાય? તો કે પિરિમિડિન રિંગ એટલે કે 6 કાર્બનવાળી પિરિમિડિન રિંગ આવેલી છે અને ઇમિડાઝોલ રિંગ આવેલી છે. ઇમિડાઝોલ એટલે 5 કાર્બનવાળી, 6 કાર્બનવાળી પિરિમિડિન રિંગ અને 5 કાર્બનવાળી ઇમિડાઝોલ રિંગ. બરાબર. એટલે બંને જોડાય અને શેની રચના કરે છે? તો કે પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરે છે. તો પ્યુરિનની અંદર શું આવેલું હશે? 6 સભ્યવાળી એક રિંગ અને બીજી 5 સભ્યવાળી રિંગ જોડાય અને શેની રચના કરશે? તો કે પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરશે. હવે પ્યુરિન જે છે એ શું કહે છે? તો કે એડેનિન અને ગ્વાનિન જે છે શું છે? તો કે પ્યુરિન છે. તો આ નીચેના બંધારણ તમને બે આપેલા છે, એડેનિન અને ગ્વાનિન. તો એ બંને શું છે? પ્યુરિન કમ્પાઉન્ડ છે. બરાબર. એડેનિન અને ગ્વાનિન બંનેના સ્ટ્રક્ચર તમારે યાદ રાખવા જ પડે. બરાબર. એડેનિન અને ગ્વાનિન જે છે એ શું છે? તો કે પ્યુરિન કમ્પાઉન્ડ છે. હવે આપણે જોઈએ તો યુરિક એસિડ. આ યુનિટમાં તમારે બીજું શું ભણવાનું છે? યુરિક એસિડ એટલે શું અને યુરિક એસિડનું બંધારણ સાબિત કરી અને તેનું સંશ્લેષણ. તો આપણે જોઈ લઈએ કે યુરિક એસિડ શું છે. તો કે યુરિક એસિડ કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન અને હાઇડ્રોજનનું સૂત્ર સાથેનું હિટ્રોસાયકલ સંયોજન છે. બરાબર. એટલે કાર્બન અંદર 5 આવેલા છે, 4 હાઇડ્રોજન, નાઇટ્રોજન 4 અને 3 ઓક્સિજન આ ધરાવતું હિટ્રોસાયક્લિક સંયોજન છે. યુરિક એસિડ જે છે એ શું છે? એક ટાઈપનું પ્યુરિન કમ્પાઉન્ડ છે. બરાબર. તે આયનો અને ક્ષાર બનાવે છે. હવે યુરિક એસિડ શું છે એ આપણે જોઈએ તો યુરિક એસિડ એ પ્યુરિન ન્યુક્લિયોટાઇડના ચયાપચયના ભંગાણનું ઉત્પાદન છે અને યુરિનનો એક સામાન્ય ઘટક છે. બરાબર. શું છે? યુરિનનો એક સામાન્ય ઘટક. હવે શીલ નામનો જે વૈજ્ઞાનિક હતો એણે શું કર્યું? તો કે મનુષ્યના યુરિનમાંથી તેને મેળવ્યું, એટલે એને શું નામ આપી દીધું? યુરિક એસિડ આપી દીધું. યુરિક એસિડ શું છે? તો કે મનુષ્યના યુરિનમાંથી મળતો એક સામાન્ય ઘટક. બરાબર. એને શું કીધું? યુરિક એસિડ કીધું. તે મનુષ્યના શરીરમાં કેટલાક પ્રોટીનના વિઘટનથી ઉત્પન્ન થાય છે. બરાબર. પ્રોટીનનું જે વિઘટન થાય અને શું બને છે? તો કે યુરિક એસિડ બને છે. લોહીમાં તે અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. લોહીમાં યુરિક એસિડના પ્રમાણમાં થોડો પણ વધારો થાય તો તે સંધિવા નામનો દર્દ થાય છે. બરાબર. બ્લડની અંદર યુરિક એસિડ હોય પણ જો એનું અતિ અલ્પ પ્રમાણ, બરાબર, જો એનું પ્રમાણ વધી જાય તો એના લીધે શેનો? તો કે સંધિવા એટલે કે સાંધાના દુખાવા થવાનો સંભાવના રહે છે. એટલે યુરિક એસિડ શું છે? તો કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન ધરાવતું હિટ્રોસાયક્લિક સંયોજન છે.
બરાબર. હિટ્રોસાયક્લિક એટલે તમને ખબર છે એની અંદર શું આવેલું હોય? હિટ્રો એટમ. હિટ્રો એટમ એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે એને હિટ્રો એટમ કહેવાય. અને એ જ્યારે ચક્રીય એટલે કે એરોમેટિક રિંગની અંદર આવેલા હોય તો એને શું કહેવાય? હિટ્રોસાયક્લિક સંયોજન કહેવાય. તે આયન અને ક્ષાર છે. પછી આપણે જોયું કે મનુષ્યના યુરિનની અંદર જે છે યુરિક એસિડ મળી આવ્યો એટલે એને શું કીધું? યુરિક એસિડ નામ આપી દીધું. તે પ્રોટીનના વિઘટનથી ઉત્પન્ન થાય છે અને એનું અલ્પ પ્રમાણ જે છે એ શું છે? તો કે એ જરૂરી છે, પરંતુ લોહીમાં એનું પ્રમાણ વધી જાય તો એ શું? સંધિવા નામનું દર્દ ઉત્પન્ન થાય છે. એના પછી આપણે જોઈએ તો ઘણીવાર કિડનીમાં પથરી તરીકે ક્ષાર જામી જતો હોય. આપણે એવું કહીએ ને કે કિડનીમાં પથરી છે એમ. તો એ પથરી જે છે શું? તો કે એકઠો થતો યુરિક એસિડ છે. યુરિક એસિડ કિડનીની અંદર એકઠો થાય તો એ શું ઓલું થાય છે? તો કે પથરી નામનો રોગ થાય છે. બરાબર. અને બીજું શેમાંથી મળી આવે છે? બરાબર. યુરિક એસિડ તો કે મનુષ્યના યુરિનમાંથી મળી આવે છે. એ સિવાય ગ્વાનો પક્ષીઓની વિસ્તામાંથી, એટલે કે ગ્વાનો પક્ષી જે છે એની વિસ્તા એટલે કે ચરક. બરાબર. પક્ષીની ચરક જે હોય એની અંદર 25% પ્રમાણ જે છે એ શેનું છે? યુરિક એસિડનું છે. એક તો મનુષ્યના યુરિનમાંથી યુરિક એસિડ મળી આવે છે. સેકન્ડ, ગ્વાનો પક્ષીની વિસ્તા એટલે કે એની ચરકમાંથી. પછી સાપની કાચળીમાં તેમજ તેની વિસ્તામાં પણ યુરિક એસિડ રહેલો છે. સાપની કાચળી, તમને ખ્યાલ હશે, સાપની કાચળી હોય એમાં પણ યુરિક એસિડ છે. અને વિસ્તા એટલે કે એની ચરકમાં પણ શું રહેલો છે? યુરિક એસિડ રહેલો છે. તે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. બરાબર. પાણીમાં કેવો છે? અલ્પ દ્રાવ્ય. પાણીમાં બહુ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. અને નીચે જે બંધારણ તમને આપેલું છે શેનું છે? યુરિક એસિડનું. નિરાતે જોઈ લો. એ બંધારણ આપણે સાબિત કરવાનું છે અને એનું શું કરવાનું છે? સંશ્લેષણ કરવાનું છે. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તો જોઈશું જ તે, પણ અત્યારે જસ્ટ એનું બંધારણ જોઈ લ્યો કે યુરિક એસિડનું બંધારણ કેવું છે. તો કે એની અંદર નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન આવેલા છે. કાર્બન કેટલા છે? 1, 2, 3, 4 ને 5. 5 કાર્બન. હાઇડ્રોજન કેટલા છે? 1, 2, 3 અને 4. 4 હાઇડ્રોજન છે. નાઇટ્રોજન કેટલા છે? 4. 4 નાઇટ્રોજન. ઓક્સિજન 4. એટલે C5H4N4 અને O4 એ શું છે? યુરિક એસિડનું બંધારણ છે. બરાબર. તો આજે આ યુરિક એસિડ જે છે એનું આપણે જોયું ઇન્ટ્રોડક્શન, ક્યાંથી મળી આવે છે, યુરિક એસિડ શું છે? તો કે એક જાતનો પ્યુરિન કમ્પાઉન્ડ છે અને એની સિન્થેસિસ આપણે આવતા લેક્ચરમાં જોઈશું અને એનું બંધારણ પણ આપણે આવતા લેક્ચરમાં સાબિત કરશું. બરાબર. પણ એ પહેલાં તમે જુઓ તો યુરિક એસિડ જે છે એ તમને એની સિન્થેસિસ, યુરિક એસિડનું બંધારણ તમે જોયું કે આ યુરિક એસિડનું બંધારણ છે. તો તમારે યુરિક એસિડમાંથી શેની સિન્થેસિસ જોવાની છે? એડેનિન, ગ્વાનિન, કેફિન, થિયોબ્રોમિન અને થિયોફિલિન. આ 5 બંધારણ તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે. યુરિક એસિડનું બંધારણ યાદ રાખવાનું છે. પ્યુરિન કમ્પાઉન્ડ જે છે એડેનિન, ગ્વાનિન એનું બંધારણ તમારે યાદ રાખવાનું છે. અને યુરાઇડ કમ્પાઉન્ડ કોને કહેવાય એની ડેફિનેશન અને એના બંધારણ તમારે યાદ રાખવાના. બરાબર. ફરી એક વખત જુઓ કે એડેનિન શું છે, ગ્વાનિન શું, યુરાઇડ કમ્પાઉન્ડ શું છે, પ્યુરિન શું છે. તો કે યુરાઇડ શું છે? તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થોને યુરાઇડ સંયોજનો કહેવાય. એસિટાઇલ યુરિયા જે છે શું છે? તો કે યુરાઇડ સંયોજન છે. એના પછી આપણે જોયું પેરાબેનિક એસિડ એટલે કે ઓક્ઝેલિક યુરિયા. એ શું છે? તો કે યુરાઇડ કમ્પાઉન્ડ છે. પછી બાર્બિટ્યુરિક એસિડ અથવા તો એને મેલોનાઇલ યુરિયા કહેવાય. તો એ પણ શું છે? તો કે યુરાઇડ કમ્પાઉન્ડ છે. હવે આ જે પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ છે 5 કાર્બન, આની અંદર એટલે 5 સભ્યવાળી રિંગ છે. 1, 2, 3, 4 ને 5 એટલે આ 5 સભ્યવાળી રિંગ અને 1, 2, 3, 4, 5 અને 6 એટલે આ 6 સભ્યવાળી રિંગ. બરાબર. 5 સભ્યવાળી પેરાબેનિક એસિડ અને 6 સભ્યવાળી બાર્બિટ્યુરિક એસિડ બંનેના બંધારણ તમારે યાદ રાખવાના છે. એનો ઉપયોગ કરી અને આગળ તમારે શું બનાવવાનું છે? યુરિયા, યુરિક એસિડ અને યુરિક એસિડમાંથી એડેનિન, ગ્વાનિન,
થિયોબ્રોમિન થિયોફિલિનની સિન્થેસિસ. એટલે જો તમને આ બે બંધારણ ખબર હશે તો એના ઉપરથી તમે આગળ કરી શકશો. અને આ બંને છે શેમાંથી બને છે તો કે યુરિયા અને ઓક્ઝેલિક એસિડ અથવા તો એસિટાઇલ ગ્રુપ, બરાબર. એસિટાઇલ ગ્રુપ અથવા તો એસિટાઇલ વ્યુત્પન્નમાંથી શું બને છે તો કે યુરાઇડ કમ્પાઉન્ડ બને છે. હવે પ્યુરિન કમ્પાઉન્ડ જે છે એ શું છે તો આપણે જોયું કે યુરાઇડ સંયોજન 5 કાર્બનવાળી પેરાબેનિક એસિડ અને 6 કાર્બનવાળી બાર્બિટ્યુરિક એસિડ જોડાય અને શેની રચના કરશે તો કે એડેનિન અને ગ્વાનિનની રચના કરશે. 5 સભ્યવાળી પિરિમિડિન રિંગ, 6 સભ્યવાળી પિરિમિડિન રિંગ અને 5 સભ્યવાળી ઇમિડાઝોલ રિંગ જોડાય અને શું બનાવશે એડેનિન અને ગ્વાનિન એટલે કે પ્યુરિન કમ્પાઉન્ડ બનાવશે. પ્યુરિન કમ્પાઉન્ડ શું છે તો કે 2 યુરાઇડ સંયોજનો જોડાય અને શું બનાવશે એડેનિન અને ગ્વાનિન બનાવશે, બરાબર. એના પછી આપણે જોયું યુરિક એસિડ. તો પ્યુરિન જે છે એ યુરિક એસિડ જે છે એ પ્યુરિન જ એક જાતનું પ્યુરિન છે, બરાબર. એટલે પ્યુરિન કમ્પાઉન્ડ છે કોણ તો કે યુરિક એસિડ, બરાબર. જુઓ આમાં 5 સભ્યવાળી પણ એક રિંગ આવેલી છે અને 6 સભ્યવાળી પણ રિંગ આવેલી છે. એટલે એને શું કીધું તો કે એક જાતનું પ્યુરિન કમ્પાઉન્ડ છે અને એની સિન્થેસિસ અને એનું બંધારણ આપણે સાબિત કરશું. અને યુરિક એસિડ શું છે એ આપણે જોયું, બરાબર. અને ક્યાંથી મળી આવે છે એ જોયું. અને એના ઉપરથી આપણે યુરિક એસિડ ઉપરથી આપણે શું સાબિત કરશું એડેનિન, ગ્વાનિન, થિયોબ્રોમિન, કેફિન અને થિયોફિલિન એનું આપણે શું કરશું તો કે સંશ્લેષણ કરશું, બરાબર. તો આખા યુનિટનો તમે કોન્સેપ્ટ ક્લિયર અત્યારે તમારા માઇન્ડમાં થઈ ગયો હશે કે આ યુનિટની અંદર આપણે કયા કયા પોઈન્ટ ભણવાના છે. એ કોન્સેપ્ટ તમારો અત્યારે ક્લિયર થઈ ગયો હશે કે આ યુનિટની અંદર આપણે ભણવાનું છે યુરાઇડ સંયોજન અને પ્યુરિન સંયોજન એટલે શું અને એના ઉદાહરણ અને એની બનાવટ એ જોશું. પછી સેકન્ડ પોઈન્ટની અંદર ડિટર્મિનેશન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ યુરિક એસિડ એન્ડ સિન્થેસિસ ઓફ યુરિક એસિડ એટલે સિન્થેસિસ અને એનું બંધારણ સાબિત કરશું યુરિક એસિડનું. પછી યુરિક એસિડમાંથી એડેનિન, ગ્વાનિન, કેફિન, થિયોબ્રોમિન અને થિયોફિલિનનું સંશ્લેષણ કરશું. એટલે આટલા પોઈન્ટ તમારા સિલેબસની અંદર છે, બરાબર. ફરી એક વખત જોઈ લો. બાયોમોલેક્યુલ્સ જોયા આપણે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, ન્યુક્લિક એસિડ આ બધા કેવા છે જૈવિક અણુઓ છે. તો જૈવિક અણુઓમાં જે ન્યુક્લિક એસિડ જે છે એની અંદર આપણે શું ભણવાનું છે નાઇટ્રોજન બેઝ. અને નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના છે પ્યુરિન અને પિરિમિડિન. તો એ પ્યુરિન જે છે નાઇટ્રોજન બેઝ એના વિશે આપણે આ યુનિટની અંદર ભણવાનું છે જેનો તમને ખ્યાલ આવી ગયો હશે. ન્યુક્લિક એસિડ શું છે એ આપણે જોયું તો કે ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર. આનુવંશિક લક્ષણો એટલે તમને ખબર છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી જે લક્ષણો જોવા મળે છે એ શેને આધારિત છે તો કે ડીએનએ અને આરએનએને આધારિત છે. અને ન્યુક્લિક એસિડ ક્યાં આવેલા છે તો કે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર આવેલા, લિવિંગ ઓર્ગેનિઝમમાં રહેલા ન્યુક્લિયસની અંદર આવેલા છે, બરાબર. એ આપણે જોયું. અને એની ન્યુક્લિક એસિડ શેના બનેલા છે તો કે પેન્ટોઝ શર્કરા, ફોસ્ફેટ જૂથ અને નાઇટ્રોજન બેઝના બનેલા છે એ આપણે જોયું. નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના છે પ્યુરિન અને પિરિમિડિન. તો એની અંદર આપણે પ્યુરિન અત્યારે ભણશું અને પિરિમિડિન આપણે ટીવાયમાં તમારે આ 5 જે છે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થિયોબ્રોમિન અને યુરેસિલ એટલે થાઇમિન અને યુરેસિલ આ 5 જે નાઇટ્રોજન બેઝ છે એની સાથે તમારે શું કરવાનું છે તો કે શુગર અને ફોસ્ફેટ ગ્રુપ એને જોડી અને ન્યુક્લિયોટાઇડ બનાવવાના. અને ન્યુક્લિયોટાઇડમાંથી શેની રચના કરવાની છે ન્યુક્લિક એસિડની રચના કરવાની છે. એ આપણે ટીવાયમાં છે પણ અત્યારે આપણે ખાલી નાઇટ્રોજન બેઝની અંદર પ્યુરિન કમ્પાઉન્ડ છે એ ભણશું આજે. એટલે એડેનિન અને ગ્વાનિન જે છે એ પ્યુરિન કમ્પાઉન્ડ છે જે આપણે જોયા. આ જે છે એ ન્યુક્લિયોટાઇડ આખું છે. ન્યુક્લિયોટાઇડમાં રહેલો નાઇટ્રોજન બેઝ પ્યુરિન અને પિરિમિડિન એટલે એમાં રહેલો પ્યુરિન બેઝ છે એ આપણે આ યુનિટની અંદર જોયું. તો એ પ્યુરિન બેઝ જે છે એની અંદર આપણે આટલા ટોપિક જોયા અને એની અંદર આપણે બાકી રહ્યું હવે ડિટર્મિનેશન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ યુરિક એસિડ એન્ડ સિન્થેસિસ એટલે એ બેયનું સિન્થેસિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડીપમાં જોશું, બરાબર. પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ ડીપની અંદર જોશું અને એનું સંશ્લેષણ કરશું અને યાદ રાખશું કે પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ શું છે. પણ એ પહેલાં તમારે અત્યારે એટલું તો યાદ રાખવું જ પડશે કે આ ડેફિનેશન બેની અને પેરાબેનિક એસિડ અને બાર્બ્યુટેરિક એસિડનું બંધારણ
આ બે બંધારણ જે છે તમારે યાદ રાખવા પડશે, બરાબર. અને પ્યુરિન કમ્પાઉન્ડમાં એડેનિન અને ગ્વાનિન એ બે બંધારણ તમારે યાદ રાખવા પડશે. અને યુરિક એસિડ શું છે એ આપણે જોયું, અને એના ઉપરથી યુરિક એસિડનું બંધારણ કેવું છે એ જોયું. એનું સંશ્લેષણ અને એની સિન્થેસિસ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને એના ઉપરથી આપણે આ જે સિન્થેસિસ છે એ કરશું, બરાબર. તો તમારો આખા યુનિટનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે શું ભણવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી વખત યુરાઇડ અને પ્યુરિન કમ્પાઉન્ડથી સ્ટાર્ટ કરી અને પેરાબેનિક એસિડ અને બાર્બ્યુટેરિક એસિડની સિન્થેસિસ કરી અને આપણે યુરિક એસિડ તરફ જશું, બરાબર. તો એક વખત બધા સ્ટ્રક્ચર જે છે એ ઘરે 1-2 વખત લખી નાખજો, જેથી આપણે આગળ સિન્થેસિસ કરીએ તો આપણને કંઈ પ્રોબ્લેમ ના રહે, ફટાફટ આપણને બંધારણ જે છે આવડી જાય. ઓર્ગેનિક કેમેસ્ટ્રી તમને ખ્યાલ છે કે જો તમે લખીને કરશો તો તમને એક્ઝામ સુધી એન્ડ ટાઈમ સુધી તમને યાદ રહેશે, પણ જો તમે એને ગોખી નાખશો અથવા તો એને આમને વાંચી જશો તો સમજાઈ જશે, પણ તમે લખી શકશો નહીં, બરાબર. લખવા બેસશો ત્યારે તમને ભૂલાઈ જશે. કોઈ પણ રિએક્શન તમે જોતા હોય ત્યારે તમને એમ થશે કે આવડી ગઈ છે, બરાબર, સમજાઈ ગઈ છે, આવડી ગઈ છે. આ બંધારણ તમે જોશો એટલે તમને યાદ રહી જશે કે ચલો આ એડેનિન છે, આ ગ્વાનિન છે, આ કેફિન છે, આ થિયોબ્રોમિન છે, આ થિયોફિલિન છે. તમને જોવાથી યાદ રહી જાય, પણ જ્યારે તમે એને લખવા બેસશો, પેન લઈને બુક અને પેન લઈને બેસીને તમને એમ કહેશે કોઈ કે એડેનિનનું બંધારણ ડ્રો કરો તો તમને 100% એ ભૂલાઈ ગયું હશે, બરાબર. એટલે જો એવું ન થાય એના માટે તમારે 1 વખત 2 વખત 5 વખત 10 વખત લખવું પડે તો લખી નાખવાનું, બરાબર. તો આવતા લેક્ચરમાં આપણે યુરાઇડ અને પ્યુરિન કમ્પાઉન્ડ શું છે અને એનું સિન્થેસિસ જોઈશું, અને એના ઉપરથી આપણે યુરિક એસિડનું સંશ્લેષણ અને એનું બંધારણ સાબિત કરશું. થેન્ક યુ.